દુબઈ જતા 170 મુસાફરો 8.5 કલાક માટે રઝળી પડ્યા। ફ્લાઇટ ઓપરેશન ઓછું તેમ છતાં અમદાવાદથી ઉડાન ભરતી 55 ફ્લાઇટ વિલંબિત, જ્યારે 3 ફ્લાઇટ રદ। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ બુધવારના દિવસે 4 કલાક માટે ફ્લાઇટ ઓપરેશન બંધ રહેતું હોય છે। જોકે દરરોજ અમદાવાદ એરપોર્ટ પર 200 થી 250 ફ્લાઇટની અવરજવર રહેતી હોય છે, પરંતુ મેન્ટેનન્સ કાર્યને લઈને બુધવારના દિવસે ફ્લાઇટ ઓપરેશન બંધ હોય છે। તેમ છતાં આજે અમદાવાદથી ઉડાન ભરતી ફ્લાઇટ વિલંબિત થઈ હતી, જ્યારે દેશ વિદેશમાં અમદાવાદ આવતી 23 ફ્લાઇટ તેના નિશ્ચિત સમય કરતાં મોડી પડી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ ભાગોમાં ચોમાસાને કારણે પ્રતિકૂળ વાતાવરણ હોવાથી ફ્લાઇટ ઓપરેશનમાં વિલંબ થતો હોય છે, ત્યારે કેટલીક વખત ફ્લાઇટમાં ખામી સર્જાવી અથવા અન્ય કોઈ કારણોસર ફ્લાઇટ વિલંબિત થતી હોય છે। આજે 4.5 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરીને દુબઈ જવા રવાના થનારી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ એન્જિનમાં આંતરિક ખામી સર્જાતા 8.5 કલાક જેટલો સમય વિલંબિત થઈ હતી। આ ફ્લાઇટ લાંબા સમયના વિલંબ બાદ મોડી રાત્રે 1:05 ઉડાન ભરે એવી શક્યતાઓ હતી। આ ફ્લાઇટમાં જે મુસાફરો પ્રવાસ કરવાના હતા તે ફ્લાઇટમાં ખામી સર્જાવાના કારણે રઝળી પડ્યા હતા અને તેમણે અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 2 પર લગભગ 9 થી 10 કલાક જેટલો સમય વિતાવવો પડ્યો હતો, કારણ કે 8.5 કલાક જેટલી ફ્લાઇટ વિલંબિત થઈ હતી અને તે પહેલાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 2 કલાક અગાઉ મુસાફરો એરપોર્ટ પર પહોંચી જતા હોય છે, ત્યારે 170 મુસાફરો 10 કલાક જેટલા સમય માટે રઝળી પડ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।